અમૃતા એક સંવેદનશીલ ચરિત્ર નિબંધ છે. મિત્રો, આપણે જે પહેલા પ્રકરણથી ભણીને આવીએ છીએ ત્યાંથી જો વાત કરીએ તો આપ જાણો છો કે આ એક નવા પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે. એટલે આ ચરિત્ર નિબંધ જે છે એ કોઈ વ્યક્તિના જીવનના એમના ચરિત્રને રજૂ કરે છે. એટલે એના આંતરિક જે આખો વ્યવહાર છે, એનું આંતરિક વ્યક્તિત્વ છે, એની વાત અહીંયા હોય છે. એટલે ચરિત અને ચરિત્ર આના વિશે આપણે એની પહેલાંના વિડીયોમાં પણ એકાદી વાર વાત કરેલી છે. આજે પણ થોડો એ વિષય નીકળ્યો છે એટલે એના ઉપર આપણે જઈએ છીએ. આ એક જે ચરિત્ર નિબંધ છે એટલે એની અંદર જે કોઈ પાત્ર હશે એની વાત આપણે આગળ કરીશું. એની આખી વાત જે છે એ અહીંયા કરેલી છે. એટલે એ જે પાત્ર છે અમૃતા નામનું, એમનું આંતરિક જીવન, એટલે જે એમના જીવનના એવી બાબતો કે જે સામાન્ય લોકોની વચ્ચે નથી હોતી, એવી જે બાબતો છે એ એનું ચરિત્ર આપણે એને કહીશું. કિશનસિંહ ચાવડા અને એનું તખલ્લુસ એટલે કે એનું જે ઉપનામ છે એ છે જીપ્સી. આ એક ખાસ આપણે યાદ રાખવાનું છે. જીપ્સી જે છે એ કિશનસિંહ ચાવડાનું તખલ્લુસ છે. ઈસવીસન 1904 એમનો જન્મ થયો, 17/11/1904 અને 1/12/1979 દિવસે એમનું નિધન થયું. સંવેદાત્મક ચરિત્ર ચિત્રણો લખવા માટે તેઓ ખૂબ પ્રસિદ્ધ છે. આખી કથા, આખું જે ચરિત્ર નિબંધ આપણે ભણીશું, એનો અભ્યાસ કરીશું, ત્યારે તમે બહુ સારી રીતે એને સમજી શકશો અથવા બહુ સારી રીતે એનો અભ્યાસ ને અનુભવી શકશો. વાસ્તવમાં તેઓ જે છે એ નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક, અનુવાદક, આ બધા એમના સાહિત્ય સર્જનોના વિવિધ આયામો છે. એવું આ વ્યક્તિત્વ છે. એ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સીનો જન્મ જે છે એ વડોદરામાં થયો હતો. આ એક સ્થાનનું નામ આપણે યાદ રાખવાનું છે. પ્રોપર વડોદરાના. આની પહેલાં પણ વડોદરાના કવિ તરીકે પ્રેમાનંદ આપણી સામે આવ્યા છે. અને સુરતના સચિન, સુરત જિલ્લાનું સચિનનું નામનું પ્રસિદ્ધ ગામ છે અને એની પાસેનું એક ભાંજ નામનું ગામ છે. આ ભાંજ ગામના તેઓ વતની હતા. તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ એટલે કે અમદાવાદ અને શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ શાંતિ નિકેતન જે છે એ રવિન્દ્રનાથ ટાગોરની સાથે સંકળાયેલી સંસ્થા છે અને શિક્ષણની બાબતમાં એ ખૂબ પ્રસિદ્ધ છે. સમગ્ર ભારતમાં કે ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં બહુ પ્રસિદ્ધ સંસ્થા પૈકીની એક એ સંસ્થા છે. અને એવી એક મહાન સંસ્થાની અંદર એમનું શિક્ષણનું કાર્ય થયું, એ પણ એક બહુ મહત્ત્વપૂર્ણ વિષય છે. કેમ કે એવી મહાન સંસ્થામાં ભણેલા વ્યક્તિ હોવાને કારણે એમના અનુભવો, એમને ઘટના અને વસ્તુને જોવાની એમની દૃષ્ટિ, એમનું વ્યક્તિત્વ, આ બધું બદલાઈ જતું હોય છે. એટલે ગુજરાત વિદ્યાપીઠ પણ મહાત્મા ગાંધી દ્વારા હિન્દ છોડો ચળવળની જ્યારે એને સ્વરાજ આંદોલન થયા એ વખતે એમણે આ એક વિદ્યાપીઠની શરૂઆત કરી અને એને અત્યારે પણ ખૂબ એનું મહત્વ, ગાંધી વિચારધારાથી સંપૂર્ણપણે ચાલતી આ એક વિશ્વવિદ્યાલય છે. મિત્રો, એક ખાસ તમે અહીંયા નોંધ જોશો કે અહીંયા જે આ ગુજરાત વિદ્યાપીઠ લખ્યું છે એમાં આ જે ગુજરાત શબ્દ છે એ તમે જોશો કે દીર્ઘ છે. ખરેખર આપણે જે ગુજરાત લખીએ છીએ એ આવી રીતે લખીએ છીએ, પણ
અહીંયા જે ગુજરાતમાં આ ગુ આપેલો છે દીર્ઘ આપેલો છે. એટલે સામાન્ય રીતે કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ જોડણીની ભૂલ છે પુસ્તકમાં, તો સંજોગવશાત પુસ્તકોમાં ભૂલ હોઈ શકે, પણ અહીંયા આ ભૂલ નથી. કેમ કે ગુજરાત વિદ્યાપીઠ છે એવું માને છે કે ગુજરાતી ભાષાનો જન્મ એ મૂળે જે ભાષા છે, આ ભાષા એ મૂળ આપણા પ્રાંતનું નામ હતું ગુર્જર પ્રાંત હતું, અને એના ઉપરથી બનેલો જે શબ્દ છે એ ગુજરાતી શબ્દ છે, ગુર્જર ઉપરથી ગુજરાતી. તો આ જે ગુર્જર શબ્દની જોડણી છે એ આ રીતે કરતા હોવાથી, એના ઉપરથી ગુર્જર ભાષા અને એના ઉપરથી ગુજરાતી આ રીતે બની હોવાથી એ લોકો એવું માને છે ગુજરાતી શબ્દ જે રસ્વ લખવો એ જોડણીની ભૂલ છે. એટલે એમાં ગુજરાતીમાં ગુ એ લોકો દીર્ઘ લખે છે. તો આપણે ખ્યાલમાં ગુજરાતી ભાષાના વિદ્યાર્થી હોવાને નાતે આપણને એટલો ખ્યાલ આવે કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષા ગુજરાતની અંદર દીર્ઘ જોડણી જે છે એ ગુજરાત વિદ્યાપીઠ અને તેની સાથે સંકલિત જેટલી સંસ્થાઓ છે, તમામ સંસ્થાઓ એ ગુજરાતની અંદર એ જે ઉકાર ઉ છે એ દીર્ઘ કરે છે. તો આવી બે ભવ્ય સંસ્થાઓની અંદર અને વડોદરાની અંદર એમનું શિક્ષણ થયું. એમના શિક્ષણ પછી તેમણે મુંબઈની જે સંસ્થા છે ફિલોસોફી હાઈસ્કૂલમાં થોડો સમય તેઓ શિક્ષક રહ્યા, અને ત્યાર પછી વડોદરાની અંદર સાધના મુદ્રણાલય એક પુસ્તક છાપતી એક સંસ્થા છે, એની અંદર આવીને એમણે એની સ્થાપના કરી. આજે પણ આ સંસ્થા કાર્યરત છે. અને પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. તો પાછળથી અલમોડા પાસેનું જે એક આશ્રમ છે મીરતોલા, આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આવું તમને કદાચ પૂછી પણ શકે કે જીવનના અંતિમ સમયમાં કિશનસિંહ ચાવડાએ પોતાનો જીવનનો અંતિમ પડાવ, પોતાના જીવનનો અંતિમ દિવસો એમણે ક્યાં પસાર કર્યા? તો એ અલમોડા પાસેનું મીરતોલા આશ્રમ છે, ત્યાં એમણે જીવનના અંતિમ દિવસોને પસાર કર્યા. તો આ કિશનસિંહ ચાવડાની જે આખી જીવનની રેખા છે એ આપણી સામે આવે. શ્રદ્ધા એટલે કે જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય. 3 શબ્દો છે નવા. એક જે શબ્દ છે એ તમારી સામે આવે છે અહીંયા, એક તો જીવન શ્રદ્ધા, બીજો જીવન માંગલ્યની ભૂમિકા, અને એનાથી રંગદર્શી માનસ. આ 3 બાબતો. અને એમને એક તો મનુષ્ય જીવન પ્રત્યે એક અગાધ શ્રદ્ધા છે, બીજું જીવન પ્રત્યે શ્રદ્ધા છે એટલું નહીં, પણ જીવન પ્રત્યેની એમની માંગલ્યની એક કામના પણ છે. એ મનુષ્ય જીવનને નકારાત્મક દૃષ્ટિથી જોવું, એ મનુષ્ય જીવનને માત્ર એક પરંપરાગત દૃષ્ટિથી જોવા કરતાં એ એમ જીવનમાં રહેલી અસીમ શક્તિઓ જે છે એના તરફ એમનું જોડાણ છે. અને એ અસીમ શક્તિઓને મનુષ્ય જીવનના માંગલ્ય તરફ વાળવાની એમની જે કુનેહ છે, અને એના આધારે રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું તેમણે ચિત્રાત્મક શૈલીનું ગદ્ય અને એમાંથી ગુજરાતી ગદ્ય સાહિત્ય એ આપણી સમક્ષ આપ્યું. અને એના એ કારણે ગુજરાતી ગદ્ય સાહિત્યનું વૈયક્તિક પરિણામ એ પ્રગટાવે છે. વૈયક્તિક પરિણામ એટલે વ્યક્તિગત. કિશનસિંહ ચાવડાએ જે પ્રયત્નો કર્યા ગુજરાતી ભાષામાં, એના કારણે થઈને, એમના સાહિત્યને કારણે થઈને, એમના દૃષ્ટિકોણને કારણે થઈને એક નવું જે સાહિત્ય છે, અથવા તો એક નવા સાહિત્યનો પ્રકાર જે છે, અથવા તો એ જ પ્રકારમાં એક નાવીન્ય છે, એ કિશનસિંહ ચાવડા એ ભાષામાં આપી શક્યા છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. હવે જે અમાસના તારા નામનો આ ગ્રંથ છે, આ ગ્રંથનું નામ મિત્રો ખાસ આપણે એક યાદ રાખવાનું છે, કેમ કે આપણો જે ચરિત્ર નિબંધ છે એ આ ગ્રંથમાંથી લીધેલો છે, અમાસના તારામાંથી.
ત્રણ વસ્તુઓ છે. એક તો એમણે એમના જીવનની સાથે સંબંધિત લોકોના ચરિત્રો એમાં આપ્યા છે, રેખાચિત્રો આપ્યા છે. બીજું સંસ્મરણો, સારા સ્મરણો, એવા સ્મરણો કે જે એમના જીવનની અંદર ખૂબ અગત્યના હોય અથવા મહત્ત્વપૂર્ણ હોય અને જેની એના જીવન બહુ સારી અસર પડી હોય, અથવા એ સ્મરણોની અસર ખૂબ લાંબો સમય સુધી ટકી હોય, અને આત્મકથા. આવા ત્રણેય પ્રકારોને ભેગા કરીને એમણે ત્રિવિધ સ્તરને સ્પર્શે એવા એક ગ્રંથની રચના કરીને, એ તો અમાસના તારા. આ પુસ્તકમાં એમણે પ્રસંગો, એમના જીવનના અનુભવો છે, એનું વિધાયક બળ છે, જે હકારાત્મક તાકાત જે છે, શક્તિ જે છે, એમને આ ગ્રંથના આધારે મળતી હોય એવું આપણને લાગે. જીપ્સીની આંખે આ એક ગ્રંથનું નામ છે. એમાં આ સંસ્મરણો સુચારું આલેખ છે. આ બીજો ગ્રંથ છે જીપ્સીની આંખે. એની અંદર પણ સંસ્મરણોનો એક આખો એક સંગ્રહ છે. ત્યાર પછી તારામૈત્રક, એ તેમના અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. તારામૈત્રક પણ એમના અંગત ચરિત્ર રેખાઓ, એટલે કે જે એના બહુ નજીકના સ્વજનો જે વ્યક્તિઓ છે એમના ચરિત્રો એની અંદર છે. સમુદ્રના દ્વીપ એ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. આ પણ એના જીવન દરમિયાન બનેલી જે પ્રસંગો, ઘટનાઓ છે એના વિશેનો આ એક પાછો એક જુદો ગ્રંથ છે. ત્યાર પછી અમાસથી પૂનમભણી એ આધ્યાત્મિક લેખો છે, જેમાં ફિલોસોફી, જેમાં તત્વજ્ઞાનની વાતો હોય અથવા જેમાં ધર્મની વાતો હોય, એવા લેખોનો ગ્રંથ છે અમાસથી પૂનમભણી. આવું એક તમને કદાચ પૂછવું હોય તો MCQ પ્રકારે બનાવીને પૂછી શકાય કે નીચેનામાંથી કયો ગ્રંથ એ કિશનસિંહ ચાવડાના આધ્યાત્મિક લેખોનો ગ્રંથ છે, તો એ છે અમાસથી પૂનમભણી. ત્યાર પછી ધરતીપુત્ર એ તેમની એક નવલકથા છે, તેમજ કુમકુમ અને શર્વરી એ તેમના વાર્તા સંગ્રહો છે. આ પણ યાદ રાખવાનું છે, કિશનસિંહ ચાવડાનું જે સાહિત્ય સર્જન છે એ અમાસથી પૂનમભણી આધ્યાત્મિક લેખો, ધરતીપુત્ર એમની નવલકથા, કુમકુમ શર્વરી નામના એમના વાર્તા સંગ્રહો છે, અને હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય તેમના અભ્યાસ ગ્રંથો છે. હવે હિન્દી સાહિત્યનો ઇતિહાસ છે કોઈ ગુજરાતી સર્જકે લખ્યું હોય અને હિન્દી સાહિત્યનો ઇતિહાસ આપવાનો પ્રયત્ન કર્યો હોય, આ એક બહુ વિરલ ગ્રંથ છે. હિન્દી ભાષાને પ્રાધાન્ય આપતો ગ્રંથ છે. અને કબીર સંપ્રદાય એ તેમના અભ્યાસ સંશોધનાત્મક લેખો છે, એટલે PhD, MPhil વગેરે જે થતા હોય એવા પ્રકારના સંશોધનાત્મક અથવા તો અભ્યાસ ગ્રંથ છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે, એ જે સ્વતંત્ર રૂપે હશે અથવા તો કોઈ પુસ્તકમાં અથવા કોઈ ન્યૂઝપત્રોમાં છપાયા હશે. આ તેમના સમગ્ર સાહિત્ય સર્જન માટે અને તેમના અભ્યાસ માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી એમના સાહિત્યને જે છે એ સન્માનિત કરાયું છે. આ એક પ્રકારનું સન્માન જે સરકાર તરફથી અથવા તો જે સંસ્થા તરફથી ગુજરાતી ભાષામાં પ્રતિવર્ષ આપવામાં આવતો એક પ્રકારનો આ એવોર્ડ છે, અને એ કિશનસિંહ ચાવડાને એ અર્પણ થયો છે. તો આ એમનું જે છે એ એમના વ્યક્તિત્વ, એમના સાહિત્ય સર્જનનો પરિચય થયો. આપણા માટે અહીંયા ત્રણ મુદ્દાઓ મહત્ત્વના બન્યા. એક તો આના સર્જક છે કિશનસિંહ ચાવડા છે, એમનું તખલ્લુસ અથવા એમનું ઉપનામ જીપ્સી છે. એમણે જે સાહિત્ય સર્જનો કર્યા છે એમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથા આવા ત્રિવિધ સ્તરને સ્પર્શતા હોય એવો એક ગ્રંથ અમાસના તારા એ પુસ્તકમાંથી આપણું જે આ ચરિત્ર નિબંધ છે એ પસંદ કરાયો છે. અને આપણો ચરિત્ર નિબંધ જે છે એ અમૃતા એ કિશનસિંહ ચાવડાની નાની બહેન અને એમનું જે આખું ચરિત્ર છે એ અહીંયા નોંધાયું છે, અથવા એની એક આખી અહીંયા વાત થયેલી છે. હવે આપણે જે ગુજરાતીમાં મિત્રો કહેવત છે કે શાણું માણસ લાભત નાહી, આવું કહેવાય છે. જે બહુ ડાયું હોય, જે બહુ બુદ્ધિશાળી હોય, જે બહુ સમજદાર હોય, એ લાભત નાહી, બહુ લાંબુ સુધી જીવી શકતું નથી, બહુ લાંબો સમય જીવતું નથી. કેમ કે એનું શાણપણ જે છે એ એમને આપણે કહીએ ને નજર લાગવા જેવું, આવી એવી વાત થઈ જાય. આવી કહેવત પડી કે બહુ સારો માણસ હોય ને લાંબુ નથી જીવતો હોતો. તો એવી એક સ્ત્રી, એક કન્યા છે અમૃતા નામની, અને કિશનસિંહ ચાવડાની બહેન છે. એમના અને કિશનસિંહના સંબંધોની, સંવેદનશીલ સંબંધોની, આમ તો ભાઈ બહેનના સંબંધો તો ખૂબ સંવેદનશીલ હોય છે, પણ એને આપણે કલમ ઉપર ઉતારી શકતા નથી અથવા કલમથી કાગળ ઉપર ઉતારી શકતા નથી. જે કામ કિશનસિંહ ચાવડાએ
આ ચરિત્ર નિબંધમાં કર્યું છે. અહીંયા એક ખાસ આ નિબંધમાં આપણે જોઈશું કે તમે અભ્યાસ વખતે તમને ખ્યાલ આવશે કે આમાં કિશનસિંહ ચાવડાની બેન શું હતી, એ શું નોકરી કરતી, શું અભ્યાસ કર્યો, કેવું એમનું વ્યક્તિત્વ હતું, આનાથી કોઈ નિસ્બત નથી, કેમ કે ચરિત્ર નથી, આ ચરિત્ર છે. એટલે એ બંને વચ્ચેનું જે જોડાણ છે એ કેવી રીતે આ આખા નિબંધમાં સ્પંદે છે, કેવી રીતે આપણને અનુભવાય છે, એ જ આ નિબંધનો સાર છે અથવા આ નિબંધની વિષય બને છે. બીજું મિત્રો એ છે કે આ નિબંધની અંદર સતત તમે કે હું જ્યારે નિબંધની આરપાર નીકળીશું, પસાર થઈશું, ત્યારે આના જેવો જ અનુભવ તમને અને મને સતત થયા કરે. આ કિશનસિંહની કલમની કમાલ છે કે તમને પણ એવું લાગે કે આ અનુભવ ક્યાંક ને ક્યાંક તમારો કે મારો પણ છે, કેટલાક અંશે ક્યાંક મારી કે તમારી વાત છે, ક્યાંક એ ભાઈની જગ્યા ઉપર તમે છો અથવા એ બહેનની જગ્યા ઉપર તમે છો, જેને સમસંવેદન કહેવાય અથવા જેને આપણે એવું કહીએ કે સમસંવેદનાની અનુભૂતિ થાય આપણને, કે આપણને એવું લાગે કે એ જે વાત થઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક આપણી જ વાત થઈ રહી છે અથવા આપણા જ વિષયની ક્યાંક વાત અત્યારે કહી રહ્યા છે. તો આવો એક સુંદર વિષય લઈને આપણી વચ્ચે કિશનસિંહ ચાવડા જે છે એ આવે છે મિત્રો. તો એની આખી એક વાત આપણે અહીંયા લેવાની છે, પણ એ હવે પછીના વિડીયોની અંદર આપણે